સૌથી પહેલા તો મિત્રો તમે આ વિડીયો જોઈ લો। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। તો મિત્રો આ પ્રકારનો બર્થડે નો વિડીયો છે ત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમે પણ આ વિડીયો બનાવી શકો છો એ પણ એકદમ આસાનીથી। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો ચાલો બધો ટાઈમ વેસ્ટ કરીને આપણે સીધા જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો એ પ્રકારનો બર્થડે નો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તમને કે કાર્ય ઇન્ટરફેસ જોવા મળે જશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે મિત્રો આપણે એટલું ચેનલ તમને દરરોજ છે ત્યાં નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો વચ્ચે જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે એટલે તમારો પ્રોજેક્ટ આવી જશે। તો આપણે પ્રોજેક્ટ નવો નથી બનાવેલો, આપણે ઓલરેડી પ્રોજેક્ટ બનાવેલા છે। તો નીચે પ્રોજેક્ટ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવાનું છે એટલે તમારા એલાઇટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલાં મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપ્લિકેશનને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલાં આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે આપણે ફોટોટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોટિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે ખાતે ફોટોટિંગ પ્રોજેક્ટનો ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ નથી અથવા અમને બ્રેડિંગ નથી આવડતું અથવા અમારી પાસે બ્રેડિંગ કરાવવું છે તો એ ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે, ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે। તો હવે આપણે સૌથી પહેલાં +9 પર ક્લિક કરી મીડિયામાં જશું અને અહીંથી તમારે ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો। તો મિત્રો અહીં તમારા ફોલ્ડર કઈ રીતે આવશે, તો અહીંયા તમારા ફોલ્ડર આવી જશે, તો એના પર ક્લિક કરવાનું છે, તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। તો આપણે ડિસ્ક્રિપ્શન જે ઓલ મટીરિયલ આપ્યું છે તમારે ડાઉનલોડ કરીને જીપ ફાઇલ હશે, તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમને એક બેકગ્રાઉન્ડ જોવા મળશે કે કારથી તો બેકગ્રાઉન્ડને એડ કરી લેવું છે। પછી બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી લેવું છે, તમારું બેકગ્રાઉન્ડ કમ્પ્લીટ સેટ થઈ જશે। પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે જેનો પર વિડીયો બનાવો તો એનો તમારો ફોટો લઈ લેવાનો છે। તો આપણે +9 પર ક્લિક કરી મીડિયામાં જશું ને આપણે અહીંયાથી ફોટો લઈ લઈશું, બરાબર। તો અહીંયા તમે જો જેટલા પણ આપણે વિડીયો અંદર ફોટા યુઝ કરવાનો છે બધા ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું જોઈશે, એટલે કે બેકગ્રાઉન્ડ વાળો ફોટો કોઈ ચાલશે ને, બધા ફોટા બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલા જોઈશે। અને જો તમારે પણ તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય તો તમે પ્લે સ્ટોરથી ફોટોરૂમ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, એ અંદર ફૂલ HD બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે એકદમ મસ્ત રીતે, બરાબર। તો એનો યુઝ તમે કરી શકો છો। તો સૌથી પહેલાં આપણે ફોટો લઈ લઈશું। આપણે અહીંયા નાના છોકરાનો બનાવ્યો છે, તમે કોઈ પણ ભાઈનો અથવા બહેનનો જેનો પણ તમારે બનાવો બર્થડેનો વિડીયો તમે આ પ્રોજેક્ટની અંદર બનાવી શકો છો, બરાબર। આ રીતે ફોટાને સેટ કરશું, પછી આ ફોટાને લાવી દેવાનું છે તમારે નીચે કંઈક આ અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા જશું અને અહીંયા તમને એક લાઇટવાળું પિન જોવા મળશે એને એડ કરવું છે। બ્લેન્ડિંગ એન્ડ ઓફિસમાં જવાનું છે, લાઇટમાં જઈને આપણે સ્ક્રીન કરી દઈશું। પછી આ પિન છે ને નીચે લાવી દેવાનું છે ને ફોટા નીચે સેટ કરી લેવાનું છે। પછી આની સાઇઝ તમારે થોડીક વધારી ફોટા નીચે આપણે સરખી રીતે અહીંયા સેટ કરી લઈશું, અહીંયા તમે જોઈ શકો છો। અને સ્ક્રીન ના કરવું હોય તો પણ ચાલશે, બરાબર। આપણે નોર્મલ રાખીને સેટ કરી લઈએ કંઈક આ રીતે તમે જોઈ શકો છો। સરખી રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે। પછી ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા જશું અને બીજો કોઈ પણ એક ફોટો એને લઈ લેવાનો છે, એને 90 ડિગ્રી રોટેટ કરશું, એની સાઇઝ આપણે થોડીક વધારી કંઈક આ રીતે, અને પછી તમારે અહીંયા આ રીતે ફોટાને સેટ કરી લેવાનું છે। અને આ ફોટાને કરી લેવાનું છે આપણે સૌથી નીચે સેટ કંઈક આ રીતે તમે જોઈ લો, બરાબર। પછી તમારે શું કરવાનું છે, આ ફોટો આ રીતે આવી જશે, આ રીતે ફોટાને સેટ કરવાનું છે। પછી ફોટા સરખી રીતે જો ડોટ હોય તો તમારે સરખી રીતે આ રીતે રોટેટ કરી લેવાનું છે।
ઇફેક્ટમાં જશું, ભાઈ પાડી ઇફેક્ટમાં જશું, સોરી મિત્રો એડ ઇફેક્ટમાં જઈ માર્ક્સ એન્ડ કીમાં જશું ને ભાઈ પાડી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. પછી આનો એંગલ છે ને આપણે કરી દેવાનું છે 90 ડિગ્રી, બરાબર. 90 ડિગ્રી કર્યા પછી તમારે શું કરવાનું છે, એન્ડને ઓછો કરશું એટલે નીચેથી ફોટો ઇરેઝ થશે અને સ્ટાર્ટને કરશું એટલે આપણે ઉપરથી ફોટો ઇરેઝ થશે, બરાબર. પછી આ ફેધર છે ને થોડુંક વધારે લેવાનું છે એટલે આપણે ફોટાની અંદર ફેધર જે આપણે કટ કર્યું તો એની અંદર ફેધર લાગી જશે, કંઈક આ રીતે તમે જોઈ લો. પછી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસમાં જશું, તો આપણે એમાં નથી જવાનું, સોરી મિત્રો. ઇફેક્ટમાં જશું, એડ ઇફેક્ટમાં જશું, કલર એન્ડ લાઇટમાં જવાનું છે ને સેચ્યુરેશન એન્ડ માઇનસવાળી ઇફેક્ટને આપણે લગાવી લઈશું, સેચ્યુરેશનવાળી ઇફેક્ટને લગાવી લઈશું. પછી આને સેચ્યુરેશન અને માઇનસ શો કરી દેવાનું છે, કંઈક કાંતે આપણો ફોટો થઈ જશે, બરાબર. અને આ જે લાઇટવાળી ઇફેક્ટ છે એની સાઇઝ તમારે નાની કરવી હોય તો તમે કરી શકો છો, અથવા તમારે સ્ક્રીન કરી લેવાનું છે એટલે કંઈક કાંતે થઈ જશે, બરાબર. ફરીથી બેકગ્રાઉન્ડ ફોટા પર ક્લિક કરી બોર્ડર એન્ડ શેડોમાં જશું, શેડોસમાં જઈ અને ઓન કરી દઈશું અને 0 કરી અને આનો કલર પીળો કરી લેવાનો છે એટલે તમારે જોઈ લો ફોટાની અંદર કંઈક કાંતે શેડો લાગી જશે. હવે તમારે આ રીતે શેડોને વધારી લેવાનું છે, કંઈક કાંતે અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો આ રીતે તમારે શેડો વધારી દેવાનું છે. આટલું કામ થઈ ગયું છે. સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 85 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે, તો વિડીયોને તેનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે મારા માટે ખાલી 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. હવે આપણે શું કરશું, અહીંયા તમને 4 ગ્રુપ એમમાં થોડી લેયર જોવા મળશે, તો 4 લેયર અંદર તમારે ફોટો એડ કરવાનો છે. ફોટો એડ કરવા માટે કોઈ પણ ગ્રુપ વાળી લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશું. અહીંયા તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને કોઈ પણ બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો એને આ રીતે લઈ લેવાનો છે અને એને તમારા આ રીતે ફ્રેમની અંદર સેટ કરી લેવાનું છે, કે આ રીતે અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. પછી તમારે ઇફેક્ટમાં જવાનું છે, એડ ઇફેક્ટમાં જઈ આપણે જે ભાઈ પાડી ઇફેક્ટ લગાવી તેને ફરીથી લગાવી દઈશું. પછી એન્ડ છે અને એન્ડ આપણે ઓછો કરશું એટલે બાજુમાંથી આપણો ફોટો ઇરેઝ થશે અને જ્યાં સુધી બોક્સ છે ત્યાં સુધી તમારે સરખી રીતે ઇરેઝ કરી લેવાનું છે. તો હવે આ બાજુથી પણ આપણે ઇરેઝ કરી લઈશું, કંઈક કાઢતે તમે જોઈ લો, બરાબર. પછી 3 ડોટમાં જઈ આને કરી લઈશું ડુપ્લિકેટ અને આનો એંગલ છે ને કરી લઈશું આપણે 90 ડિગ્રી, બરાબર. આ અને સ્ટાર્ટ છે એને 0 કરી દઈશું અને એન્ડને ફરીથી ઇરેઝ કરશું એટલે નીચેથી આપણો ફોટો ઇરેઝ થઈ જશે. હવે ઇફેક્ટને 3 ડોટમાં જે કોપી કરેલું છે ને બીજા ફોટામાં લગાવવા માટે પણ આપણે કામ આવી જશે. તો આ ફોટો આપણો સેટ થઈ ગયો છે, તો અહીંથી બહાર નીકળી જશું એટલે એક ફ્રેમની અંદર આપણો ફોટો આવી જશે. તો બીજી ફ્રેમ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશું, અહીંયા પણ સેમ એ જ રીતે કોઈ પણ એક ફોટો આપણે લઈ લઈશું, બરાબર. અને એની સાઇઝ તમારે જેટલી રાખો એટલી રાખી અને એ સેટ કરી ઇફેક્ટમાં જઈ 3 ડોટમાં જઈને પેસ્ટ કરશું એટલે આપણે ઇફેક્ટ આવી જશે. તો આને આપણે શું કરશું, સૌથી પહેલાં ઇફેક્ટને અહીંયા નીચે ઇરેઝ કરી દઈશું. આપણે ઇફેક્ટ એક જ કોપી થઈ હતી, ફરીથી આને ડુપ્લિકેટ કરી સેટ કરવી પડશે, કેમ કે આપણે એક ઇફેક્ટ ઉપર ક્લિક કરીને કોપી કરી હતી અને સૌથી પહેલાં આપણે આ રીતે સેટ કરીએ, તમે જોઈ લો. આ રીતે તમારે ઇરેઝ કરીને સરખી રીતે અહીંયા સેટ કરી લેવાનું છે, બરાબર. અહીંયા તમે જોઈ લો. તો આ રીતે સેટ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, આ રીતે અહીંયા 3 ડોટમાં જઈને કોપી કરવાનું છે એટલે તમારી બંને ઇફેક્ટ કોપી થઈ જશે. હવે તમારે બહાર નીકળી જવાનું છે એટલે આ રીતે તમારે છે 4 ફોટા સેટ કરી દેવાનું છે. પછી તમારે આની જે પ્રોસેસ હતી બધી આની અંદર પૂરી થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, આ ફોટાને સેવ કરવો પડશે. તો બહાર નીકળીને આપણે ફરીથી પ્રોજેક્ટની અંદર આવી જઈશું, એક્સપોર્ટ પર ક્લિક કરી કરંટ ફ્રેમ ઇમેજ પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે તમારો ફોટો એ કમ્પ્લીટ સેવ થઈ જશે, બરાબર. હવે થોડુંક લોડિંગ લેશે તો આપણે થોડીક રાહ જોઈ લેવાનું છે, ત્યારબાદ આપણો ફોટો એ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે, બરાબર. આ રીતે આપણો ફોટો સેવ થઈ જશે. તો શેડોસ પર ક્લિક કરીને સેવ કરીને ક્લોઝ કરી લઈશું. પછી સીધા આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર. અહીંયા તમારે +9 પર ક્લિક કરી મીડિયા જશું અને અત્યારે જે આપણે ફોટો બનાવ્યો તો ફોટાને એડ કરી દઈશું એટલે કંઈક કારતે આપણો ફોટો આવી જશે. અને આ ફોટાની અંદર આપણે કલર ગ્રેડિંગ કર્યું છે, જો તમારે પણ આવું કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેટ જોતી હોય તો તમે મને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. પણ મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને વોટ્સએપ કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોતી હોય તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે. ફોટા લેન્થ લાસ્ટ સુધી કરી અને નીચે લાવી દઈશું. પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા જશું અને અહીંયા તમારે શું કરવાનું છે, તો હવે તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા જશું અને આપણે અહીંથી હેપી બર્થડે વાળી પિન લઈ લઈશું અને એને કંઈક કારતે આપણે સેટ કરી લેવાનું છે અને આની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે કે કારતે થઈ જશે. તો જે નીચે ગ્રુપ છે એના પર ક્લિક કરી ગ્રુપને આપણે કરી લઈશું અનગ્રુપ, બરાબર. એટલે અહીંયા તમને જો આ રીતે હેપી બર્થડે બેટા કરીને એક લેયર જોવો છે. તો અંદર જેનું પણ તમારા બર્થડેનું નામ લખવું હોય તમારે લખી લેવાનું છે અને પછી તમારે સાઇઝ વધારે ઓછી કરી અહીંયા એડજસ્ટ કરી લેવાનું છે, બરાબર. આ રીતે પછી તમારે શું કરવાનું છે, અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 58 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે.
અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે શું કરશું, +9 પર ક્લિક કરી મિડલ્સ જશું ને આપણે અહીંથી એક બ્લેક સ્ક્રીન વિડીયો છે એને એડ કરશું. 3 ડોટમાં જઈ અને ફૂલ સ્ક્રીન કરશું અને બ્લેન્ડિંગ એન્ડ ઓફિસમાં જશું. લાઇટમાં જઈને આપણે સ્ક્રીન કરી દેવું છે કે કારતે આપણો વિડીયો લાગી જશે અને લાસ્ટમાં જઈ વધારે લેન્થ હોય એને કટ કરી દેવું છે. પછી બ્લરવાળી ઇફેક્ટને ઉપર લાવી એનું આઈટમ બંધ હશે અને ચાલુ કરી લેવું છે એટલે કારતે બ્લરવાળી ઇફેક્ટ લાગી જશે અને આપણો વિડીયો પણ કમ્પ્લીટલી તૈયાર થઈ જશે. બરોબર, અહીંયા તમે જોઈ લો એકવાર. આરતે આપણો વિડીયો બની ગયો છે. તો હવે સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોઝ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતા.